સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની સોશાતી દેખી સરિતની કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો સોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયારસે સો તુરી જતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો સિદ્ધણં નમો આયરણં નમો અવજણં નમો લોયે શવ શ્રવણં ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમીસા ગ્રંથાધિરાજ 69 અને 70 નંબરની ગાથા ચાલુ છે. પૂજ્ય ગુરુ દિવસીના પ્રવચનોના આધારે પહેલા સંક્ષિપ્તમાં સમજ્યા, પછી વિસ્તૃત એનું આપણે પૂજ્ય ગુરુ દિવસીના પ્રવચનનો આધાર લઈને સમજી રહ્યા છીએ. એનું હરિગીત આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. અને 70 નંબરનું હરિગીત જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવન. આખી ગાથાની અંદર જીવ અજ્ઞાન દશામાં કર્તા કર્મની પ્રવૃત્તિ જે કરે છે, કેવી રીતે થાય છે કર્તા કર્મની પ્રવૃત્તિ એ બતાવે છે. અને સાથે ટૂંકમાં કહીએ તો દ્રવ્ય કર્મ જે છે, પૂર્વે બાંધેલા પોતાની ભૂલને કારણે પણ પૂર્વે બાંધેલા કર્મનો
જે ઉદય થાય છે એ ઉદય જે છે એ ઉદય નિમિત્ત બને છે નવા ભાવબંધના ભાવ કર્મમાં, રાગ દ્વેષાદિમાં. અને નવા જે રાગ દ્વેષાદિ જે ભાવ થાય છે એની અંદર જીવ પોતે પોતાની યોગ્યતાથી પોતાને કારણે, પોતાની ભૂલને કારણે તેમાં જોડાય છે. તો એ નિમિત્ત બને છે નવા દ્રવ્ય કર્મનું. એટલે ભાવ કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત બને છે. એ દ્રવ્ય કર્મ ફરી ઉદયમાં આવે તો તેમાં ફરી ભાવ, એ ભાવ કર્મનું નિમિત્ત બને છે. એટલે ભાવ કર્મ દ્રવ્ય કર્મનું, દ્રવ્ય કર્મ ભાવ કર્મનું. છતાં તેમાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી. આખી ગાથાનો સારાંશ આ છે. તો એમાં ગયા સ્વાધ્યાયમાં છેલ્લે જીવ પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે, એમાં અહમપણું કરીને, એટલે કે એમાં પોતાપણું માનીને પોતાના સ્વભાવની અંદર એકત્વ કરે, એકાગ્ર થાય છે. તો એને સ્વાભાવિક ક્રિયા એટલે કે શુદ્ધ દશા પ્રગટ થાય છે, વિતરાગ દશા પ્રગટ થાય છે, મોક્ષ દશા પ્રગટ થાય છે. 3 પ્રકારના સંબંધ પણ બતાવ્યા. તાદાત્મ્ય સંબંધ, સિદ્ધ સંબંધ કર્યો, બીજો કર્યો સંયોગ સિદ્ધ સંબંધ કર્યો, અને અવકાશ. તો એ 3 સંબંધની પણ આપણે વાત કરી હતી. તો ભગવાન આત્મા પોતાનો આનંદ અને જ્ઞાન સ્વભાવ, જે એનો પોતાનો સ્વભાવ છે એ કાયમ એની સાથે હોય છે. એમાં જ્ઞાન અને આત્માને કેવો છે? તાદાત્મ્ય સંબંધ છે, એકરૂપ સંબંધ છે. જ્ઞાન અને આત્માને એકરૂપ સંબંધ છે. જ્યાં અગ્નિ અને ઉષ્ણતાને જેવી રીતે તાદાત્મ્ય સંબંધ છે, જેવી રીતે સાકર અને ગરાસને, લીંબો અને ખટાશને, તો આ બધાને કેવો છે? તાદાત્મ્ય. એટલે કે દ્રવ્ય અને ગુણ વચ્ચે કેવો સંબંધ છે? તાદાત્મ્ય સંબંધ. કે જ્યાં એ સાકર હોય ત્યાં ગરાસ હોય ને હોય. તમે ગુણની પરિભાષા જુઓ તો પણ શું છે કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે તેને ગુણ કહેવામાં આવે છે. તો એની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ 4 વસ્તુ આવી જાય છે. એ દરેક અવસ્થામાં જોવા મળે. એટલે જ્યાં જ્યાં દ્રવ્ય છે ત્યાં તેના ગુણો હોય જ, એ એનો પરિવાર છે. તો કે એની સાથે તાદાત્મ્ય સંબંધ છે. તો કે જ્યાં જ્ઞાન છે તો જ્ઞાન અને આત્મામાં તાદાત્મ્ય સંબંધ છે, એકરૂપ સંબંધ છે. એમ જ્ઞાનમાં પોતાના આત્માને તાદાત્મ્ય રૂપ સમજીને તેમાં નિશંકપણે પોતાની અંદર ઠરે છે. નિશંકપણે તે પોતામાં ઠરે છે. પોતાનું ઘર છે તેમાં નિશંકપણે એ ફરે છે. એને કોઈ જાતની એને હિચકિચાટ થતી નથી. બીજાનું ઘર હોય તેને બેલ મારીને જવું પડે. પોતાનું ઘર છે તો સીધો અંદર નિશંકપણે. એમ આ જ્ઞાનમાં પોતાના આત્માને તાદાત્મ્ય રૂપ સમજીને એમાં નિશંકપણે પોતાના સ્વભાવમાં ઠરે છે. પોતાની સ્વભાવ તરફની એટલે કે એકાકાર દ્રષ્ટિ કરે છે. તો એમાં આ સ્વાભાવિક ક્રિયા ઉત્પન્ન થાય, વિતરાગ દશા ઉત્પન્ન થાય, ધર્મની દશા ઉત્પન્ન થાય, મોક્ષ દશા ઉત્પન્ન થાય છે. એ સ્વાભાવિક ક્રિયાને અહીંયા ધર્મ કહેવામાં આવ્યો. અને એ સ્વાભાવિક ક્રિયામાં જે ધર્મી જીવ છે એટલે કે જે ધર્માત્મા છે, એ ધર્માત્માનો આત્મા તેનો કર્તા થાય છે. કોનો? સ્વાભાવિક ક્રિયાનો. અને સ્વાભાવિક ક્રિયા તે કર્તાનું કર્મ એટલે કે કર્તાનું કાર્ય છે. સ્વાભાવિક ક્રિયામાં ધર્માત્મા જે જીવ છે એ ધર્માત્માનો આત્મા, એ આત્મા તેનો કર્તા થાય છે. અને તે સ્વાભાવિક ક્રિયા તે કર્તાનું તે કર્મ થાય છે. અને જ્યાં સુધી એ ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં દ્રષ્ટિ નહીં કરીને, એટલે કે તે તરફ દ્રષ્ટિ નહીં કરીને પર્યાયમાં, એટલે પોતાની જે હાલત દશા અવસ્થા છે એ અવસ્થામાં પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નહીં કરે તો પર તરફ દ્રષ્ટિ થશે. તો પર તરફ દ્રષ્ટિ થશે તો તે સમયે એ પર્યાયની પોતાની યોગ્યતાથી, પોતાના ષષ્ઠકારકોને કારણે, પર્યાયના પોતાના ષષ્ઠકારકોને કારણે, બીજી અપેક્ષા કે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે રાગ દ્વેષાદિ ઉત્પન્ન થાય છે. તો હવે એ અવસ્થામાં શું થાય? વિકાર ભાવ થાય. પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી. તો એ વિકાર ઉપર તે લક્ષ્ય રુચિ કરીને, એટલે કે તેનો આશ્રય કરીને એની અંદર તે ક્રોધાદિ આશ્રવાદિમાં તે પ્રવર્તે છે. તો એ શું થઈ? વિભાવિક ક્રિયા થઈ. એ વિભાવિક ક્રિયા ઉત્પન્ન થાય છે. એને અહીંયા અધર્મની ક્રિયા કહેવામાં આવી. પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નહીં કરીને પરનું લક્ષ કર્યું, તે તરફ દ્રષ્ટિ કરી. તો કે પરનું લક્ષ કરવાથી રાગ દ્વેષાદિ વિકારી ભાવ થાય છે પોતાની પર્યાયમાં, એમાં એ પ્રવર્તે છે. તો એ વિભાવિક ક્રિયા થઈ. પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે એને છોડીને, પોતાનો શુદ્ધ સ્વભાવ જે પ્રગટ એ કરવાનું છે તો એનો ત્યાગ કરીને, એટલે કે એને છોડીને વર્તમાનમાં પુણ્ય પાપ આદિના જે વિકલ્પ, જે રાગ થાય છે
એ રાગમાં પ્રવર્તમાન અજ્ઞાની જીવ એને અંદર પોતાને ભાષિત થાય છે, અને એ રાગ તે મારું કર્તવ્ય છે, એટલે કે મારું કાર્ય છે, અને હું તેનો કરતા છું. પુણ્ય પાપના વર્તમાન પર્યાય જે છે, પોતાના સ્વભાવને છોડીને એ જે વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય, એ વર્તમાન પુણ્ય પાપ આદિના જે વિકલ્પ ઉત્પન્ન થયા એની અંદર પોતે એકત્વ કરે, એ રાગમાં પ્રવર્તમાન પોતાને ભાષિત થાય છે. તો એ રાગ જે થાય છે તે મારું કર્તવ્ય છે, રાગનો રાગી બની જાય છે. તો રાગ મારું કર્તવ્ય છે અને હું તેનો કરતા છું. ત્યાં સુધી અજ્ઞાની વિકારનો કરતા, ત્યાં સુધી અજ્ઞાનીનો આત્મા તે વિકારનો કરતા થાય છે. ત્યાં સુધી, જ્યાં સુધી અજ્ઞાન વિદ્યમાન છે ત્યાં સુધી. તો શું આવ્યું? પોતાના અજ્ઞાનને લીધે, પોતાના અજ્ઞાનને કારણે, પોતાના શુદ્ધ સ્વભાવને નહીં જાણીને, પોતાના આત્માને નહીં ઓળખતો, નહીં જાણતો, એની પ્રતીતિ નહીં થાય. જાણશે નહીં, ઓળખશે નહીં તો પ્રતીતિ કેવી રીતે થશે? તો એને નહીં જાણીને, એટલે કે તેનો સ્વીકાર નહીં કરીને, પોતાના સ્વભાવની સામર્થ્યતાનો સ્વીકાર નહીં કરીને, એનો આદર નહીં કરીને, તે શું થાય? કર્તા કર્મ ભાવથી ક્રોધાદિમાં તે પ્રવર્તમાન થાય છે. તો ક્રોધાદિમાં પ્રવર્તમાન એટલે કે જે પરિણામ થાય કેવા થાય છે? વિકારી પરિણામ, શુભ અશુભ ભાવના. તો એમાં એ પ્રવૃત્તિ કરવાથી, એટલે કે ક્રોધાદિની પ્રવૃત્તિ રૂપે પરિણામ, એટલે કે જે વિકારના પરિણામ તે પોતાથી સ્વયં ઉત્પન્ન થયા, કર્મને કારણે નહીં, પરને કારણે નહીં. આપણે એમ કહીએ ને કે આ ભાઈ જોઈને મને ગુસ્સો આવે છે, તો એ તને ક્રોધ આવે તારી પોતાની ભૂલને કારણે. એ નિમિત્ત છે. એ શું છે? એ પરગ્નિ છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. થાય છે તારી પોતાની યોગ્યતાથી. તો કે તું તારા સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી કરતો, તે તરફ લક્ષ કરે છે. એમાં તું એની હારે તું અજ્ઞાન દશામાં એકત્વ કરે છે. તો તને અહીં રાગ દ્વેષાદિના પરિણામ ઉત્પન્ન થાય. જો કોઈ પાત્રને જોઈને આપણને રાગ થાય ને કોઈને જોઈને અણગમો થાય, તો એ શું થાય છે? હવે ધારો કે એક જ પાત્ર છે, એને જોઈને આપણને રાગ થાય ને બીજાને દ્વેષ પણ થાય, તો એને કારણે જો રાગ થતો હોય તો બધાને સામે જેટલા પણ પદાર્થ છે બધાને એના તરફ જોઈને રાગ થવો જોઈએ. એમ તો થતું નથી. એક જણને એના પ્રત્યે રાગ થાય તો બીજાને અણગમો થતો હોય છે. તો આ શેને કારણે? પોતાની ભૂલને કારણે થાય છે. વિકારના પરિણામ પોતાથી ઉત્પન્ન થયા, પોતાની ભૂલને કારણે. પોતામાં દ્રષ્ટિ રાખીને એ વિકાર પરિણામ નિમિત્ત માત્ર થયા. વિકારના પરિણામ પોતાથી ઉત્પન્ન થયા, પોતાની ભૂલને કારણે, અને પોતામાં તેની દ્રષ્ટિ રાખીને, એટલે શેની? વિકાર પરિણામની દ્રષ્ટિ રાખીને એ વિકારી પરિણામ એ નિમિત્ત માત્ર થયા. એટલે ભાવ કર્મ તે નિમિત્ત માત્ર થયા. કોને? તો કે નવા કર્મ બંધને. નવા કર્મ બંધનમાં એ વિકારી પરિણામ નિમિત્ત માત્ર, એ કર્મને કારણે પરિણમે છે. અહીં કહેવાનો મતલબ એ કર્મ કે રાગદ્વેષને કારણે કર્મનો બંધન નથી થતો. એ સમયે એ પૂતગલના સ્કંધ જે છે એ પરમાણુની યોગ્યતાથી તે આત્માના પ્રદેશો સાથે તે જોડાય છે. તો એ નવા કર્મ બંધમાં કોણ નિમિત્ત થયું? વિકારી પરિણામ. જીવે અહીં જે રાગદ્વેષાદી વિકારી પરિણામ કર્યા ને એ તેના નિમિત્ત માત્ર છે, એને કારણે નથી થતા. અજ્ઞાનને લીધે નવા કર્મ બંધમાં શેને કારણે? અજ્ઞાનને લીધે વિકાર પરિણામ થયા. વિકાર પરિણામને કારણે પાછું નવું અજ્ઞાન થાય છે. પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે અતિન્દ્રિય આનંદથી ભરેલું છે, પોતાનું જે અંદર ચૈતન્યની અંદર સત્તા પડી છે, એના અસ્તિત્વનો સ્વીકાર નહીં કરીને વર્તમાન પર્યાય અંશ બુદ્ધિમાં વિકારનું થવું, બુદ્ધિમાં એ પર્યાય અંશમાં બુદ્ધિ કરવાથી એ વિકાર ઉત્પન્ન થયા, અને એ તરફ લક્ષ રાખવાથી, એટલે કે તેની અંદર પ્રવર્તમાન થવાથી શું થાય? નવા કર્મનો બંધ પડે છે. તો શું માને? એ એનું કર્મ છે, વિકારી પરિણામ તે તેનું કર્મ છે. એના તરફ લક્ષ કરવાથી, પર તરફ લક્ષ કરવાથી વિકારની પ્રવૃત્તિમાંથી એકત્વ થાય છે. એ એનું કાર્ય છે, હું તેનો કરતા ને તે મારું કાર્ય. તો આત્મા અજ્ઞાનથી તેનો કરતા થાય છે. આત્મા અજ્ઞાનથી તેનો કરતા. કોનો કરતા થાય છે? વિકાર. આ અજ્ઞાની જીવ અજ્ઞાનના કારણે વિકારનો કરતા થાય છે. પરના કરતાની વાત તો ક્યાંય છે જ નહીં. જ્ઞાનીની તો વાત નથી, પણ અજ્ઞાની જીવ પણ 3 કાળમાં પરનો કરતા થતો નથી. અહીં તો અત્યારે હજી પરમાં હું કરી શકું એ વાત છે.
આ એમ કે છે અજ્ઞાનીનો જીવ પણ પરનો કરતા નથી થતો. કદાચ થાય તો શેનો પોતાની ભૂલને કારણે ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ પરિણામ. કઈ અપેક્ષાએ? એ પર્યાય એ દ્રવ્યની છે એ અપેક્ષાએ. વાસ્તવમાં પર્યાયની સ્વતંત્રતાની વાત આવે, પરાકાષ્ઠાની વાત આવે તો એ જે પર્યાય ઉત્પન્ન થાય એ પર્યાયનો કરતા કોઈ ગુણ પણ નથી ને કોઈ દ્રવ્ય પણ નથી. એ પર્યાય જે ગુણ જે દ્રવ્યની છે તે દ્રવ્ય પણ તેનું કરતા નથી. પર્યાય જે ઉત્પન્ન થઈ એ પર્યાય પોતાના ષષ્ઠકારકોને કારણે ઉત્પન્ન થઈ. એના પોતાના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે ઉત્પન્ન થઈ છે. આવો આ જૈન ધર્મ છે, બીજાથી અલગ પ્રકારનો છે. કેમ કે વસ્તુ સ્વરૂપની વાત અહીં નિચોડ ભરેલો છે ને અનાદિ કાળથી આ વાત પરંપરા ચાલી આવે અવિરોધપણે. અને સત્ય વાત કેવી હોય? હંમેશા અવિરોધપણે હોય. જો તમે ખોટું કોઈ બોલે તો એને યાદ રાખવું પડે. આ તો જે છે વસ્તુ સ્વરૂપ ભગવાને બતાવ્યું છે, એમણે જેવું છે તેવું બતાવ્યું છે. રજકણ શરીર વાણી એ બધું તો કેવું છે? સ્વતંત્ર હે, જગતની સ્વતંત્ર ચીજ છે. વાણી અનાદિની વાણી આદિની જે અવસ્થા થાય છે, ભાષા પ્રજ્ઞાનું કાર્ય એ આત્મા વિના થાય. હું આમ બોલું, હું કોઈને સમજાવી શકું, હું કોઈને ઉપદેશ આપી શકું, ત્રણ કારમાં થતું નથી. એ સમયે એ શબ્દરૂપી ભાષા પ્રજ્ઞાના શબ્દોરૂપી પરિણમવાની એ સમયની યોગ્યતા હતી. એ શબ્દ વર્ગણાની પર્યાય આત્મા કરતા વિના ઉઠે છે. એ શબ્દ વર્ગણાની પર્યાય એ સમયની યોગ્યતાથી થાય છે. અજ્ઞાનપણે પણ વાણીની પર્યાયનો તો કરતા આત્મા થઈ શકતો નથી. અજ્ઞાનપણે પણ, કેમ કે એ તો એક સ્વતંત્ર ચીજ છે જગતમાં, એનો પર છે. તો એનો કરતા આત્મા કેવી રીતે થઈ શકે? તમે પરદ્રવ્યની પર્યાયને કેવી રીતે ફેરવી શકો? તમે પરદ્રવ્યની પર્યાયને કેવી રીતે કરી શકો? એટલે અજ્ઞાનપણે પણ વાણીની પર્યાયનો તો કરતા આત્મા થઈ શકતો નથી. તો પ્રશ્ન થાય, અજ્ઞાનપણે પણ નહીં? પૂજ્ય ગુરુદેવ શીખે નહીં, 100% નહીં. અજ્ઞાનપણે પણ તે વાણીની પર્યાયનો કરતા તો થઈ શકતો નથી. એને બીજી રીતે પણ સાથે સમજો. વાણીની વાત તો બરાબર, પણ પરની દયાની ક્રિયાનો પણ તે કરતા થઈ શકતો નથી. પરની દયાની ક્રિયાના પરિણામ અજ્ઞાનપણે પણ તે કરી શકતો નથી. આપણે પ્રશ્ન થાય કે પરની દયાની ક્રિયાના પરિણામ જો અજ્ઞાનપણે પણ ન કરતો હોય તો ભાવલિંગી મુનિરાજ દ્રવ્યલિંગી મુનિરાજ એરિયા સમિતિનું પાલન કરે, ત્રણ હાથે જોઈને ચાલે, પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે મારે કારણે તે બચતા પણ નથી, મારે કારણે તે મરતા પણ નથી, છતાં તે જોઈને ચાલે. અભિપ્રાયમાં બરાબર પડ્યું છે. એ બસશે તો એના આયુ કર્મ નિમિત્ત છે. અજ્ઞાનપણે તો જીવ શું કરી શકે? તો અજ્ઞાનપણે તો એટલું કરી શકે છે, પોતાની જે વર્તમાન પર્યાયમાં જે શુભાશુભ ભાવ થાય છે તે તરફ રુચિ કરીને તેમાં પ્રવર્તમાન થવું. વર્તમાન પર્યાયમાં જે શુભાશુભ ભાવ થાય છે એ તરફ એકાગ્ર થઈને એમાં પ્રવર્તમાન થવું, એનો કરતા થઈને એ અજ્ઞાન ભાવથી એમાં પ્રવર્તમાન થાય શુભાશુભ ભાવમાં, તો એનો કરતા થઈને અજ્ઞાન ભાવથી એ મારું કાર્ય એમ માની શકે. બસ આટલું. શું કરે અજ્ઞાનપણે? જીવ અજ્ઞાનપણે શું કરી શકે? અજ્ઞાનપણે તે વાણીની પર્યાયનો કરતા પણ નથી થતો. અજ્ઞાનપણે પરની કોઈ પણ ક્રિયાના પરિણામનો તે કરતા નથી થઈ શકતો, પણ દયા હોય કે કોઈ પણ હોય. તો અજ્ઞાનપણે શું કરી શકે? તો કે પોતાની જે વર્તમાન પર્યાય છે એ વર્તમાન પર્યાયમાં જે શુભાશુભ ભાવ ઉઠે છે તો એ તરફ રુચિ કરીને તેની અંદર એકાગ્ર થવું, પ્રવર્તમાન થવું. તો એનો કરતા થઈને અજ્ઞાન ભાવથી તે મારું કાર્ય એમ તે ખાલી માની શકે છે. બસ આટલી વાત છે, ઇતિ વિશેષ કંઈ નહીં. આ કરતા કર્મની પ્રવૃત્તિ થઈ પોતાના અજ્ઞાનને લીધે. કર્મનું નિમિત્ત છે તો એનું જોડ થયું કોનું? અજ્ઞાન. કર્મનું તો માત્ર ને માત્ર નિમિત્ત છે, તો કોનું જોડ દેવું? પોતાના અજ્ઞાનનું. પોતાના અજ્ઞાનને લીધે, પોતાના અજ્ઞાનને લીધે કરતા કર્મ ભાવ વડે વિકારી પરિણામનો હું કરતા અને વિકારી પરિણામ તે મારું કાર્ય. પોતાના અજ્ઞાનને લીધે કરતા કર્મની પ્રવૃત્તિ, કરતા કર્મની પ્રવૃત્તિમાં અજ્ઞાન નિમિત્ત બને છે અને કરતા કર્મની જે પ્રવૃત્તિ થાય છે એ કરતા કર્મની પ્રવૃત્તિ પાછા નવા અજ્ઞાનમાં નિમિત્ત બને છે.
આવો ઇતરેતરાશ્રય દોષ એટલે નથી આવતો અનાદિથી આ એક પ્રયોગ ધારો પ્રવાહ ચાલુ છે, પરંતુ અજ્ઞાનને કારણે કર્તા કર્મની પ્રવૃત્તિ થાય છે. હવે એ કર્તા કર્મની પ્રવૃત્તિને કારણે ઓલું પહેલાનું અજ્ઞાન નહીં થાય, તેના જેવું થશે પણ એ જ નહીં થાય. માટે ઇતરેતરાશ્રય દોષ નહીં આવે. તો પોતાના અજ્ઞાનને લીધે કરતા કર્મ ભાવ વડે વિકારી પરિણામનો હું કરતા ને વિકારી પરિણામ તે મારું કાર્ય એવા ક્રોધાદિમાં પ્રવર્તમાન. કોને ક્રોધ કહેવામાં આવ્યો? કે સ્વભાવની શુદ્ધતાની રુચિનો અભાવ એ તરફનો અણગમો. પોતાના સ્વભાવની શુદ્ધતાની રુચિનો અભાવ અને વિકારી પરિણામની રુચિનો સદભાવ. જ્યાં સદભાવ હોવો જોઈએ અહીંયા અભાવ છે, અને જ્યાં જોડાવાનો નથી ત્યાં જોડાઈ જાય છે. તો શુદ્ધતા જે છે પોતાની સ્વભાવની એ તરફની રુચિ નથી. તો જીવને ક્યાંય ને ક્યાંક તો રુચિ હોય, તો સ્વ તરફ રુચિ નથી તો પરમાં હોય, તો પરની અધિકતા હોય, પરની વિસ્મયતા હોય. તો સ્વભાવની શુદ્ધતાની રુચિનો અભાવ અને વિકારી પરિણામની રુચિનો સદભાવ, એને અહીંયા ક્રોધ કહેવામાં આવ્યું. એવા ક્રોધાદિમાં પ્રવર્તમાન. આત્માને જે અહીં ક્રોધાદિની જે પ્રવૃત્તિ થાય છે એ ખાલી પ્રવૃત્તિ કરે છે. અનાદિની એ કરી છે એ પ્રવૃત્તિ ચાલી આવે છે. શુભ અશુભ પરિણામની જ પ્રવૃત્તિ એને અનાદિથી કરી છે. શુદ્ધ પ્રવૃત્તિ તો પ્રગટ નથી થઈ. તો શું કર્યું છે અનાદિત્ય? કે શુભ અશુભ પરિણામની પ્રવૃત્તિ કરી છે. જો અહીં કોની પ્રવૃત્તિ કરી છે જીવે? આપણે શું કહી છીએ? બહારની પ્રવૃત્તિથી નિવૃત્તિ. એ તો બરાબર વ્યવહારનું કથન. તો બહારની પ્રવૃત્તિ 3 કાળમાં કરી શકતો જ નથી. તું કરી શકતો શું કરેશ વધીને? તો કે શુભ અશુભ ભાવની પ્રવૃત્તિ, કરતા કર્મની પ્રવૃત્તિ. તો કે તે બહારના કોઈ ધંધાની પ્રવૃત્તિ જ નથી કરી. પ્રવૃત્તિ કરી જ નથી તો નિવૃત્તિની વાત કેવી? પરંતુ અહીંયા સ્વચ્છંદ નથી કરવાનો કે હું તો ધંધો કરી શકતો જ નથી, એ તો ધંધો એ સમયે એ વેપાર થવાનો તો એની યોગ્યતા થાય છે એમ જ. પણ એનાથી જીવ સ્વચ્છંદે જો પ્રવર્તમાન થાય તો કે હું તો માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા છું, જાણનાર છું, અને ભગવાનના જ્ઞાનમાં જ્યારે જણાશે કે આની હોનાર થશે ત્યારે એ તરફનો પુરુષાર્થ એમ નહીં થાય. પોતાના સ્વસન્મુખનો પુરુષાર્થ તો કરવો પડશે એમ કેવું પણ વ્યવહાર એ થઈ જાય સહજપણે. તો 3 કાળમાં તે ધંધાની પ્રવૃત્તિ કરી જ નથી. કોઈ ધંધા તમે કાપડ લાવ્યા ને મૂક્યા ને એ ક્રિયા આત્માએ કદી કરી જ નથી. એ તો કોની પર્યાય છે? જડની પર્યાય છે. એ જડની પર્યાય જડને કારણે થાય છે. એનું આવવું જવું, હાલવું ચાલવું ફરવું એ બધું એને કારણે થાય છે. એનામાં પણ એક ક્રિયાવર્તી શક્તિ છે ને, એ ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. અને પૂજ્ય ગુરુદેવશ્રી તમાકુની વાત કરે છે. તો કે જે સભામાં બેઠા હશે તે તમાકુનો વેપાર કરતા હશે. તો કે તે 3 કાળમાં તમાકુનો વેપાર તું કરી શકતો જ નથી. તું તમાકુની પર્યાય કેવી રીતે લાવી? એ પડા લાવ્યા ને છોડ્યા ને એ ક્રિયા આત્માએ કદી કરી જ નથી. એ જડની પર્યાય એ જડને કારણે થાય છે. તો અહીં કે છે પોતાનો જે ભગવાન આત્મા, જે શુદ્ધ સ્વરૂપ, જે એવો જે નિજ આત્મા એ જ પરમાત્મા છે, એવી અંતરમાં દ્રષ્ટિમાં પોતાનો આત્મા જ ભગવાન છે, પોતાનો આત્મા જ પરમ ગુરુ છે. તો આવી અંતરમાં દ્રષ્ટિમાં સત્તાનો સ્વીકાર નહીં કરીને શું કરી છે આપણે? વિકારી પરિણામ. એ વિકારી પરિણામ ક્ષણિક ઉત્પન્ન થાય, એક સમયના છે, ક્ષણિક ઉત્પન્ન થાય છે. એ તરફની સત્તાનો સ્વીકાર કરીને એ શું કરે? વિકારી પરિણામમાં પ્રવર્તમાન થાય છે. એ વિકારમાં પ્રવર્તમાન આત્મા તેનો કર્તા થાય છે અજ્ઞાન દશામાં, અને તે વિકારી પરિણામ તેનું કર્મ થાય છે. પોતાની સત્તાનો સ્વીકાર નહીં કરીને એ કોનો સ્વીકાર કરે છે? જે વિકારી પરિણામ ક્ષણિક ઉત્પન્ન થાય એની સત્તાનો સ્વીકાર કરે છે. તો અજ્ઞાન દશામાં એ આત્મા એનો કર્તા થાય છે, અને એ વિકારી પરિણામ તેનું કાર્ય થાય છે. આ બધું અજ્ઞાન ભાવમાં થાય છે. 3 કાળમાં તો કોઈ ધંધાનો વેપાર 3 કાળમાં તો કરી શકતો નથી. શું કરી શકે? અજ્ઞાન ભાવની પ્રવૃત્તિનો. કે છે ને ઘણા વકીલ એમ કે બહુ સુપ્રીમ કોર્ટમાં એક અમુક વકીલોની ફી એવી હોય તો એમ કે છે પૂજ્ય ગુરુદેવશ્રી
તું વકીલાતની જે બોલણી કરે ને, અહીંયા ભાષા વાપરે ને, ચર્ચા કરે ને, એ અજ્ઞાન ભાવથી પણ તું બોલી ન શકતો. એ તો એ સમયે એ શબ્દોની પરિણમવાની લાયકાત હતી ને એ જળની પર્યાય જળને કારણે થાય છે. કેમ કે એના સ્વચતુષ્યમાં એની અસ્થિ છે, આપણા સ્વચતુષ્યમાં એની નાસ્તિ છે. આપણી અસ્થિ આપણા સ્વચતુષ્યમાં છે, આપણું અસ્તિત્વ આપણું પરના સ્વચતુષ્યમાં નાસ્તિ છે. તો પ્રશ્ન થાય કે જ્ઞાન ભાવથી તો બોલી શકે ને કોઈ? અજ્ઞાન ભાવથી પણ અવાજ નથી કરી શકતો. તું અજ્ઞાન ભાવથી પણ તું દલીલ નથી કરી શકતો. તો જ્ઞાન ભાવની વાત તો ક્યાં દૂરની. જળની પર્યાય કેવી છે? સ્વતંત્ર છે. તું તારી ચીજને ભૂલે, તારી ચીજને ભૂલીને તું શું કરે છે? આપણે આપણી દશામાં વિકારના કરતા થઈ છે અને વિકાર આપણું કાર્ય, એમ માન્યું છે. બસ આટલી જ વાત છે, એથી વિશેષ તું કંઈ કરી શકતો નથી. તો ક્રોધાદિના પ્રવૃત્તિ રૂપ જે પરિણામ વિકારી, એને નિમિત્ત માત્ર કરીને, એટલે કે ભાવ કર્મને નિમિત્ત માત્ર કરીને શું થાય? નવા બંધની વાત કરે, નવો દ્રવ્ય કર્મનો બંધ થાય. શું કે છે? જીવે કેમ ક્રોધાદિ રૂપી પરિણામ કર્યા? તો કે અજ્ઞાન ભાવથી અજ્ઞાનનું નિમિત્ત પામીને કરતા કર્મની પ્રવૃત્તિ થાય. તો એ સમયે પર્યની યોગ્યતાથી જે રાગદ્વેષ આદિ વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે, એ મારું કાર્ય મેં અજ્ઞાન ભાવે કર્યું, એમની અંદર જોડાણો. તો એ નિમિત્ત માત્ર કરીને નવા કર્મબંધની વાત કરે છે. પોતે પોતાના જ ભાવથી પરિણમતું, એટલે કે કર્મ પણ ખરેખર સ્વયં પોતાની પર્યાયથી કર્મ રૂપે પરિણમે છે. બધે કારમાણ વગણા પડી છે, એ પોતાની યોગ્યતાથી કર્મ રૂપે પરિણમે છે અને પોતાની યોગ્યતાથી અકર્મ રૂપે પરિણમે છે. આપણે બોલી છીએ કે જીવને અહીંયા પોતાના સ્વભાવના આશ્રય પૂર્ણ દશા પ્રગટ થઈ, કેવળ જ્ઞાન પ્રગટ થયું, તો ઘાતી કર્મનો ક્ષય થયો. તો ઘાતી કર્મનો ક્ષય થતો જ નથી, એ અલગ વસ્તુ. કેમ કે એ પૂતગલ એક દ્રવ્ય છે, તો દ્રવ્યનો નાશ ન થાય. પરંતુ એનો કહેવાનો અહીંયા મતલબ શું છે? એ જે કર્મ છે પોતે પોતાની યોગ્યતાથી અકર્મ રૂપે પરિણમે છે. નાશ નથી થતો, પણ અકર્મ રૂપે પરિણમે છે. બોલવામાં આવે નાશ થાય છે, અને એ જીવે કેવળ જ્ઞાન કર્યું માટે થાય છે ઘાતી કર્મનો ક્ષય, એમ નથી. એ સમયે કર્મના પરમાણુની એવી યોગ્યતા અકર્મ રૂપે પરિણમવાની હતી. એવી જ રીતે જીવનું જ્યારે મરણ થાય, આયુષ્ય પૂરું થાય, આત્મા તો કદી મરતો નથી. એ તો અન્ય મત પણ કહે છે, શમશાનમાં પણ જોવા મળે, અને અનેક મતના આ વાક્યો. આત્મા અજર અમર છે, તે કદી મરતો નથી, જન્મતો નથી. બરાબર છે. અહીં તો એમ કહે છે કે શરીર પણ મરતું નથી, શરીર નથી મળતું. માટે આપણે દેહ મરણની દેહ પરિવર્તન કહી છે. કેમ કે એ જે શરીર એ તો પૂતગલ પરમાણુનો સ્કંદ છે. તો એ અનંત એ પૂતગલ રૂપી પરમાણુ છે, એનો થોડો નાશ થાય. તો એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. તો શું થાય છે એ સમય? તો એ જે પરમાણુ છે તે રાખ રૂપે ફેરવાય છે, એની દશા બદલાય છે, એની દશા બદલાય છે. માટે તો સાયન્સ પણ એમ જ કે મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. તેનો ક્યારે નાશ થતો નથી. દેહનો પણ નાશ નથી થતો. રાખ રૂપે પરમાણુ ફેરવાય છે, દશા બદલાણી એની. તો કે પોતે પોતાના ભાવથી, એટલે કર્મ પણ સ્વયં પોતાથી પોતાની પર્યાયથી તે કર્મ રૂપે પરિણમે છે. આત્મા વિકારનો કરતા થયો, આત્મા વિકારનો કરતા થયો એ નિમિત્ત છે. તો કર્મ વિકાર પણ એ થાય છે એમ નથી. આત્મા વિકારનો કરતા થયો એ તો ખાલી નિમિત્ત છે. તો કર્મ વિકાર પણ એ થાય એમ નથી. નિમિત્ત માત્ર કરીને, એટલે કે અજ્ઞાનીનો વિકારી ભાવ કે જે દુઃખરૂપ છે, એનું કાર્ય મારું છે, એનું જે કાર્ય મારું છે એ વિકારી પરિણામનું, હું એનો કરતા છું. એવા અજ્ઞાની ભાવથી વિકારી પરિણામ એને કર્યા, તેને નિમિત્ત માત્ર કરીને, ખાલી નિમિત્ત માત્ર કરીને નવા પૂતગલ પરમાણુ પોતે પોતાના ભાવથી કર્મરૂપે પરિણામે, પોતે પોતાના ભાવથી, એટલે કે નવા પરમાણુમાં જે કર્મની પર્યાય થાય છે તે પોતાની પર્યાયથી જ પરિણમતું. એટલે કે જ્ઞાનાવણીય આદિ જે કર્મ છે, એ કર્મની યોગ્ય જે પૂતગલ હતા
જ્ઞાનાવણી આદિ જે મૂળ પ્રકૃતિ 8 અને ઉત્તર પ્રકૃતિ મુખ્યત્વે 148, તો એ પોતાની પર્યાયથી પરિણમતું. ભૌગોલિક કર્મ ત્યાં એકઠું થાય એટલે કે આત્માના પ્રદેશો સાથે જોડાય છે. એને આપણે 4 રીતે કહીશું: પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એકમાં યોગ નિમિત્ત છે અને એકમાં કષાય નિમિત્ત છે. નિમિત્ત છે માત્ર. તો ભૌગોલિક કર્મ એકઠું થાય છે ત્યાં પરમાણુની પર્યાય પરમાણુમાં પોતાથી એકઠી થઈ, પરમાણુની પર્યાય પરમાણુમાં પોતાથી એકઠી થઈને નવો દ્રવ્ય કર્મનો બંધ થાય છે. યોગના નિમિત્તથી પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ પડે છે. કષાયના નિમિત્તથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. જો 10મા ગુણસ્થાનના અંતે કષાય તો નાશ પામે, છેલ્લો લોભ સૂક્ષ્મ લોભનો નાશ થાય છે. નાશ થાય એ વ્યવહારનું કથન છે. તો એ કષાય ત્યાં નાશ થાય છે. તો ત્યાં કષાય તો રહ્યા નહીં 11 થી, તો ત્યાં સ્થિતિ અને અનુભાગ તો થતા નથી. તો સ્થિતિ અનુભાગ થતા નથી, થતા પણ યોગ તો છે 13મા ગુણસ્થાન સુધી. તો નવા કર્મનો બંધ તો થાય, પ્રદેશ બંધ પણ પડે, પ્રકૃતિ બંધ પણ પડે. તો આપણે શાસ્ત્રમાં શું એક્ઝામ્પલ વારંવાર સ્વાધ્યાયમાં પણ આવ્યું કે સૂકી ભીત ઉપર રેતી નાખો તો તરત ખરી જાય, એમ બંધ પડે પ્રકૃતિ ને પ્રદેશ બંધ તો એ ઉદયમાં આવી તરત ખરી જાય છે. સ્થિતિના અનુભાગ તો છે નહીં. તો 13મા ગુણસ્થાન સુધી છે, બંધ પડે છે પ્રદેશ અને પ્રકૃતિ. 14મા ગુણસ્થાનમાં તો જે પડી છે પ્રકૃતિ એ જે ઉદયમાં આવીને એની મેરે ખરી જાય છે. 85 કર્મની પ્રકૃતિ. તો કે પરમાણુની પર્યાય પરમાણુમાં પોતાથી એકતાથી થઈને બંધ થાય છે. નવો દ્રવ્ય કર્મનો ટૂંકમાં બંધ થાય છે. કર્મનું બંધન આત્માએ કર્યું જ નથી. આપણે 3 કારમાં કેમ કે બંને દ્રવ્ય જ અલગ છે. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ. તો કર્મનું બંધન આત્માએ કર્યું જ નથી. કેમ કે એ તો પૂતગલની પર્યાય છે ને પૂતગલની પર્યાયનો કરતા પૂતગલ છે. પૂતગલની પર્યાયનો કરતા થોડો આત્મા હોય ને આત્માની પર્યાયનો કરતા થોડું પૂતગલ હોય. તો એ જે રજકણ જે છે એ એનો કરતા છે. પરમાણુ સ્કંદ પૂતગલ એની જે આ કર્મ રૂપે પરિણામ એની અવસ્થા એનો એ કરતા છે. તો એ અવસ્થાનું પરિણમન કરનારું પૂતગલ દ્રવ્ય, પૂતગલ જે સ્કંદ છે એનો કરતા છે. એમ કર્મ થવા યોગ્ય જે વર્ગણા છે, કારમાન વર્ગણા, કર્મના રજકણનો જે દર છે એ પોતાથી કર્મ રૂપે પરિણમે છે. એ કર્મ રૂપે પર્યાય થાય છે. તો ત્યાં અજ્ઞાનીનો રાગ ત્યાં નિમિત્ત થયો. નવો દ્રવ્ય કર્મનો બંધ થયો, એ પોતાની યોગ્યતાથી કર્મ રૂપે પરિણમ્યું. ત્યાં અજ્ઞાનીનો રાગ એટલે એનું ભાવ કર્મ ત્યાં નિમિત્ત થયું. એને કારણે તે માત્ર તે નિમિત્ત માત્ર. ઉપાદાન તો એનું પોતાનું સ્વયં છે. રાગ નિમિત્ત થયો, ખાલી નિમિત્ત થયો. ઉપાદાન તો એનું પોતાનું સ્વયં છે કર્મનું. હવે બીજી રીતે પૂજ્ય ગુરુદેવશ્રી સમજાવે એક્ઝામ્પલથી. આપણને ઈચ્છા થઈ હાથ હલાવવાની, પગ હલાવવાની. ધારો કે આપણો હાથ આમ હેલો, આપણી આંગળી આમ થઈ હેલી, તો મને ઈચ્છા થઈ માટે આંગળી આમ થઈ, એમ 3 કારમાં નથી. જો એના માટે આપણે વારંવાર પેરાલિસિસ ને પાર્કિન્સનો એક્ઝામ્પલ આપી છે. પાર્કિન્સ વાળાને ઈચ્છા તો ઘણી છે એના હાથ પગ ન હલે, છતાં પણ એ સમયે એ પરમાણુની, હાથ પગના પરમાણુની, પાર્કિન્સ નામનો રોગ છે ને, એના હાથ ને પગ આમ, કોકના હાથ હોય કોકના આમ સતત એના હાથ આમ નામ થતા હોય, એને ગમતું નથી. એના માટે દવા લે છે, હાથ નો હલે એના માટે. જેટલો ટાઈમ એની અસર રહે ત્યાં સુધી હાથ ન હલે. એને ઈચ્છા તો શું હતું, મારા હાથ પગ ન હલે, છતાં એ સમયે એ પરમાણુની ગતિ થવાની લાયકાત હતી. અને ત્યાં ધર્માસ્તિક ત્યાં નિમિત્ત રૂપે હતું. અને એનાથી રિવર્સ એક્ઝામ્પલ લો. પેરાલિસિસ વાળો કોઈ દર્દી હોય, એનો એક અંગ આખું જકડાઈ ગયું હોય પેરાલિસિસથી, તો એને તો હાથ પગ હલાવવાની ઈચ્છા થાય. ઈચ્છા તો થઈ, છતાં હાથ પગ હલતા નથી. કેમ? એ સમયે પરમાણુની સ્થિર થવાની લાયકાત હતી એની વર્તમાન પર્યાયમાં. અને ત્યાં અધર્માસ્તિકાય નિમિત્ત છે.
તારી ઈચ્છા તો નિમિત્ત પણ નથી એકે જગ્યાએ. એકમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે ને એકમાં અધર્માસ્તિકાય નિમિત્ત. તો આપણી ઈચ્છાથી તો આપણે આપણો હાથ પગ હલાવી શકતા જ નથી. તો કોઈ કેમ કે જો આ લેવો મને અત્યારે પગ હલાવો, મારી ઈચ્છા હતી મેં હલાવ્યો. તો એ સમયે એ પગના પરમાણુની ગતિ થવાને લાગે. તારી ઈચ્છા તો બહિરંગ નિમિત્ત છે. કોઈ એમ કે હું રોટલીના કટકા કરું છું, હું રોટલી ખાઉં, મારે રોટલી ખાવાની ઈચ્છા થઈ તો રોટલી તરફ મારો હાથ ગયો કે અજ્ઞાની પણ એ રીતે કરી શકતો નથી. એ સમયે હાથના પરમાણુનું એ તરફ ગતિ કરવાની લાયકાત હતી, એ રોટલી તરફ ગયો. બાકી આત્માએ એ હાથને ચલાવ્યો જ નથી. 3 કારમાં એ આંગળી પોતાની પર્યાયથી પોતાની યોગ્યતાથી રોટલી તરફ ગઈ. ત્યાં ધર્માસ્તિકાય નિમિત્ત રૂપે હતું. કેમ કે પર્યાય એની સ્વતંત્ર છે. એ અજ્ઞાન ભાવથી પણ એ હાથને હલાવી શકતો નથી. અજ્ઞાન ભાવથી એની મર્યાદામાં શું? એની મર્યાદામાં એટલું કરે કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એનો ત્યાગ કરીને, એટલે કે એને છોડીને, એટલે કે ઉત્પન્ન નહીં કરીને પોતાની સ્વાભાવિક ક્રિયાને, તો એને છોડીને વિકારી પર્યાય તરફનો અસ્તિત્વનો સ્વીકાર કરીને એ મારું વિકારી પરિણામ, તે મારું કર્તવ્ય છે ને હું તેનો કરતા છું, બસ આટલું. એની મર્યાદામાં શું છે? પોતાના શુદ્ધ સ્વભાવને છોડીને વિકારી પર્યાય તરફના અસ્તિત્વનો સ્વીકાર કરીને એ મારું કર્તવ્ય ને હું તેનો કરનાર, હું તેનો કરતા ને એ મારું કાર્ય, બસ આવું આટલું જ કરી શકે છે. અજ્ઞાનીની મર્યાદામાં આટલું થાય છે. અનાદિથી થયું હોય તો બસ આ જ થયું છે, બીજું કંઈ થયું જ નથી. અનાદિથી તો 3 કારમાં તે ક્યારેય શું પાપડને પણ તે ભાંગ્યો નથી. બોલો જયંતિભાઈ. ક્યાં અહીં અજ્ઞાન એટલે આપણે ગઈકાલે જ લીધું હતું ને, અહીં મિથ્યાત્વની વાત નથી, કર્તા કર્મની જે પ્રવૃત્તિ છે એ રૂપી વાત છે. ગઈકાલે જ આપણે આવી ગયો, એટલે પરમ દિવસના, ગઈકાલ તો સ્વાધ્યાય નહોતો, બરાબર, પરમ દિવસે હતો ને આપણે. હા બસ, ચૈતન્યના પ્રકાશનો તેમાં અભાવ છે, એ અપેક્ષા એને અજ્ઞાન કહેવામાં આવે. મિથ્યાત્વની વાત નથી. અજ્ઞાનીની મર્યાદા બસ કેટલી છે? પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને છોડીને વિકારી પર્યાય તરફનો જે, એટલે કે એનો અસ્તિત્વ છે એનો સ્વીકાર કરે છે અને એ મારું કાર્ય છે ને હું તેનો કરતા છું, બસ આટલું. અનાદિથી જો કર્યું હોય તો બસ આ જ થયું છે. તો આપણા અસ્તિત્વમાં, આપણી મર્યાદામાં, આપણી સત્તામાં ઉલટું સુલટું કરવાની આપણી તાકાત છે. આપણા અસ્તિત્વમાં, આપણી મર્યાદામાં, આપણી સત્તામાં ઉલટું સુલટું કરવાની આપણી તાકાત છે. જો પાછો અહીં સ્વચ્છંદી બનતા નહીં, એનું કારણે આપણી સત્તામાં ઉલટું સુલટું આપણે આપણી પર્યાયને પણ ફેરવી શકતા નથી. પણ અજ્ઞાન દશામાં તું એટલું કરી શક. વાસ્તવમાં તો એ પણ નથી કરતો. જે બધું થાય બધું સ્વયં થાય, પર્યાય પણ એની યોગ્યતાથી ઉત્પન્ન થાય અને વ્યય થાય. આપણી સત્તામાં ઉલટું સુલટું, તારા આપણા અસ્તિત્વમાં, આપણી મર્યાદામાં, આપણી સત્તામાં ઉલટું સુલટું કરવાની તાકાત છે. પરમાં ઉલટું સુલટું કરવાની અજ્ઞાન ભાવમાં પણ 3 કારમાં તાકાત નથી. સ્વમાં ઉલટું સુલટું કરવાની તાકાત અજ્ઞાન ભાવમાં છે. જ્ઞાનીની તો વાત જ નથી, ધર્મી જીવની. એ તો એને ખબર છે કે મારી પર્યાયને પણ હું આગળ પાછળ કરી શકતો નથી. તો પરમાં ઉલટું સુલટું કરવાની અજ્ઞાન ભાવી, એટલે કે અજ્ઞાનીમાં પણ 3 કારમાં તાકાત નથી. તો મારા સ્વભાવને હું ચૂકી ગયો, ચ્યુત થઈ ગયો, અને એ ચ્યુત થવાથી આ વિકારના પરિણામ મારાથી થયા અને એ મારું કાર્ય છે એવી આપણી દ્રષ્ટિ જે છે, વિકારની અવસ્થામાં આપણી દ્રષ્ટિ પડી છે, એ તરફ આપણું એકત્વ છે, લીન થયા છે. તો એ અજ્ઞાની જીવ એ વિકારનો કરતા અને વિકાર એનું કર્મ, કાર્ય, એટલી જ એની મર્યાદા છે. એવા વિકારી પરિણામને નિમિત્ત માત્રની ઉપસ્થિતિ છે. એવા વિકારી પરિણામને નિમિત્ત, એની નિમિત્ત માત્રની ઉપસ્થિતિને કારણે નવા દ્રવ્ય કર્મનો બંધ પડે છે. તો પૂતગલ તે સમય, ખરેખર તો પૂતગલ તે સમયે
સ્વયં પોતાના ભાવથી, પોતાની યોગ્યતાથી, પોતાના જ ભાવથી પરિણમતું પૌદ્ગલિક કર્મ, પર્યાયથી એ પોતાના ભાવથી પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય. ક્યાંક આત્માના પ્રદેશ સાથે બંધાય. એ પૌદ્ગલિક કર્મની પર્યાય પૂતગલને કારણે થાય છે. એ પૂતગલ એનો કરતા થાય છે. તમારે કરતા કેવો હોય ને તો એ પર્યાય જે ઉત્પન્ન થાય એ પર્યાયનો કરતા પૂતગલ છે, એ દ્રવ્ય છે. અહીં પરદ્રવ્ય એનો કરતા નથી, એ અપેક્ષા વાત. અને જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો એ દ્રવ્ય પણ એનો કરતા નથી, એ પર્યાયનો કરતા પૂર્વ પર્યાયનો વ્યય પણ એનો કરતા નથી. એ પર્યાય જે ઉત્પન્ન થાય એ પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય, એનો કરતા એ પર્યાય જ છે. તો પૌદ્ગલિક કર્મની પર્યાય પૂતગલને કારણે થાય. પોતાના અજ્ઞાન ભાવથી વિકાર અજ્ઞાનીએ કર્યો. પોતાના અજ્ઞાન ભાવથી, અજ્ઞાન ભાવનું નિમિત્ત પામીને શું થયું? વિકાર કર્યો. એ વિકાર અજ્ઞાનીએ કર્યો અને એને લીધે કર્મરૂપ પર્યાય થઈ એમ છે નહીં. પોતાના અજ્ઞાન ભાવથી વિકાર અજ્ઞાની કર્યો ને એ વિકારને કારણે કર્મનો બંધ પડ્યો એમ નથી. હજી તો આપણે આ વાત તો ઘણી દૂરની રહી. અત્યારે તો એમ શું કરી, મારે બીજાને ઉપર લાવી દેવો, મારે બીજાનું કરી દેવું, મારે દેશ સેવા કરવી, મારે લોક સેવા કરવી, મારે સમાજ સેવા કરવી છે. તો બીજાનું કરી દેવું, આનું ફલાણાનું કરી દેવું, ઢીકણાનું કરી દેવું, બીજાને ઉપદેશ દઈને સમજાવી દેવું. કોણ સમજાવે? જો એક બાજુ આમ કે રોજ પૂજ્ય ગુરુદેવશ્રીના એમના જીવનકાળ રોજ 2 વખત એમના પ્રવચનો હોય, પરંતુ એમના અભિપ્રાયમાં પડ્યું હોય તો એમ કે તો તમે શું કામ ઉપદેશ દો? એ સમયે એ પરમાણુની ખરવાની લાયકાત હતી. અને એ સમયે જે શ્રોતા છે એ શ્રોતાની એની જો યોગ્યતા હોય, એનું જો ઉપાદાનની લાયકાત હોય તો એ એનામાં પરિણમન થાય એ રૂપનું. ત્યારે એ પૂજ્ય ગુરુદેવશ્રી નિમિત્ત રૂપે છે, ત્યારે એમના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. બાકી પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશને કારણે, એમની ભાષા વર્ગણાને કારણે જીવ તરી જાય એમ 3 કારમાં છે. જીવ તરે ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો જ નિમિત્ત રૂપે હોય. એટલું પણ એ પણ સત્ય છે. ભગવાનની દિવ્ય ધ્વનિને કારણે આપણે બોલી છીએ કે અનંત અનંત જીવો તરી ગયા. તો એ તરી ગયા એને એ દિવ્ય ધ્વનિને કારણે નહીં. દિવ્ય ધ્વનિ તો નિમિત્ત છે. એ સમયે એ જીવોની એવી યોગ્યતા હતી, એની ઉપાદાનની લાયકાત હતી. પરંતુ નિમિત્તપણાનો આરોપ આવે. અનુકૂળ વસ્તુ હાજર છે તો બીજાને ઉપદેશ દઈને સમજાવી દઉં. કોણ સમજાવે? કેમ કે ભાષા જ તારી નથી. એ ભાષા વર્ગણાનું કાર્ય છે. એની જગ્યાએ મેં આ મકાન બનાવ્યું તો મકાનનું બહુ ધ્યાન રાખવું. એટલું મેં પાસે રહીને બનાવ્યું છે ઘરનું ઘર. 3 વખત હું પાણી છાંટું, માથે રહીને સિમેન્ટનો ને એનો માલ બનાવું. શું ઘર બનાવ્યું છે? કોણ બનાવી દે? કોણ ધ્યાન રાખે? એ તો નથી કર્યું, પણ કડિયાએ પણ નથી બનાવ્યું. એ સમયને પરમાણુની યોગ્યતાથી બન્યું છે. કારીગર શું કરે? કેમ કે એ તો જડની પર્યાય છે. એ પોતાને કારણે સ્વતંત્ર પરિણમન થઈને એ પરમાણુ પરિણમે છે. અહીંયા કે છે કે તારા વિકારનું કાર્ય તે સ્વીકાર્યું. તારા વિકારનું કાર્ય તે સ્વીકાર્યું તો એટલું બન્યું કે નિમિત્ત. તારા વિકારનું કાર્ય તે સ્વીકાર્યું એ ખાલી નિમિત્ત. અને કર્મ પોતાને કારણે પર્યાયથી પરિણમે છે. અને એ પરિણમિત થઈને કર્મ બધા પૌદ્ગલિક કર્મ એકઠા થઈને નવો કર્મનો બંધ પડે છે. એ એને કારણે છે. આપણને તો કેટલા અભિમાન છે. મેં આમ કર્યું, મેં પરની દયા પહેરી, મેં આટલી લક્ષ્મી ઉત્પન્ન કરી, એટલે કે ભેગી કરી. પાછા એમાં આપણા વડીલોને આપણે એમાં બોલવામાં ધ્યાન ન રાખ. આપણે ભાષા એવી કે એમને નીચા બને શું કરી. મારા વડીલો તો દોરી લોટો લઈને આવેલા, મેં મારી જાત મહેનતે બધું ઊભું કર્યું. તું કંઈ કરી શકતો નથી. તે ખાલી એનું અભિમાન કર્યું છે. દેહની ક્રિયા મેં કરી. હું બધાને મારી શકું કેમ કે મારામાં એટલી, મારા શરીરમાં જોર છે. પહેલવાન હોય તો અહીં એમ કહે છે કે તું પરની પર્યાયમાં કંઈ જ કરી શકતો નથી. તારી સત્તામાં તું કામ કર, બીજાની સત્તામાં તારો અધિકાર જ ક્યાં છે? આ રીતે જીવ અને પૂતગલનો પરસ્પર અવઘા જેનું લક્ષણ છે
એવો સંબંધ સિદ્ધ થાય. પેલો તાદાત્મ્ય સિદ્ધ આવ્યો, પછી સંયોગ સિદ્ધ આવ્યો, ને આ અવઘા સંબંધ સિદ્ધ થાય છે. જે વ્યવહાર બંધ એટલે કે ભાવ બંધ થયો એ નિમિત્ત છે. પરમાણુ પોતાથી બંધાયા. આ વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. જ્યાં આત્મા છે શું કીધું? જ્યાં આત્મા છે ત્યાં રજકણ છે, ત્યાં કર્મના રજકણ છે, તો ત્યાં આત્મા પણ રહ્યો. પરસ્પર અવઘા જેનું લક્ષણ છે એવો સંબંધ રૂપ બંધ અહીંયા સિદ્ધ થાય છે. 3 પ્રકારના સંબંધ આવ્યા. તાદાત્મ્ય સિદ્ધ સંબંધ, સંયોગ સિદ્ધ સંબંધ. તો તાદાત્મ્ય સિદ્ધ સંબંધ આત્મા એ જ્ઞાન ગુણ સાથે કેવો હોય? તાદાત્મ્ય સિદ્ધ સંબંધ. પછી સંયોગ સિદ્ધ સંબંધ. તો વિકારી ભાવની સાથે જીવને સંયોગ સિદ્ધ સંબંધ છે. વિકારી ભાવની સાથે કેવો છે? સંયોગ સિદ્ધ સંબંધ છે. પરની સાથે સંયોગ સિદ્ધ સંબંધ જ નથી જીવને. ભગવાન આત્માને પોતાના જ્ઞાન આનંદ આદિ ગુણો સાથે કેવો છે? તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે. અને વિકારી પર્યાય કરે છે તો વિકારી પર્યાયનો ત્રિકારી ભગવાન આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે. બેના સંયોગ સંબંધમાં વિકાર થયો તો કર્મ પોતાને કારણે એકતા થઈને પરસ્પર અવઘા લક્ષણ સંબંધ સિદ્ધ થાય. પરસ્પર અવઘા જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ કર્મોનો બંધ થાય છે. ખાલી નૈમિત્તિક સંબંધ છે. અનેકાત્મક હોવા છતાં વસ્તુ સ્વરૂપ બે દ્રવ્ય ભિન્ન હોવા છતાં કર્મ અને આત્મા બંને પૂતગલ દ્રવ્ય અને આ જીવ દ્રવ્ય બંને ભિન્ન હોવા છતાં જીવ ભિન્ન સ્વરૂપ છે અને કર્મથી તે ભિન્ન છે અને કર્મ પણ ભિન્ન છે. તો અનાદિથી એક પ્રવાહ પણ હોવાથી એટલે અનાદિનો એક પ્રવાહ અહીંયા વિકાર કરે છે, રાગદ્વેષ આદિ કરે છે, ત્યાં કર્મની પર્યાય થાય છે. ત્યાં કર્મ પોતે સ્વયં પોતાની યોગ્યતાથી કર્મ રૂપે પરિણમે છે. તો આમાં ઈતરે તરાશ્રય દોષ લાગતો નથી, દૂર થાય. અહીં રાગ થયો તો એ થયા કર્મનો બંધ પડ્યો અને એ કર્મના બંધને કારણે અહીં રાગ થયો એમ નથી. પોતાથી રાગ થયો અને કર્મની પર્યાય કર્મથી થઈ. આવું અનાદિથી ચાલ્યું આવે છે. આવું બંધ એટલે કે કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત. કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત કોણ છે? અજ્ઞાન. કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન. અને કર્તા કર્મ પ્રવૃત્તિ કોનું નિમિત્ત છે? તો કે નવા બંધનું. એટલે કર્તા કર્મની પ્રવૃત્તિ ભાવ કર્મ એને કારણે બંધાય, ભાવ કર્મનું નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મનો બંધ પડે. તો કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત કે જેનું અજ્ઞાન કોણ છે? એનું નિમિત્ત અજ્ઞાન. વિકાર મારું કાર્ય ને હું તેનો કરતા એવું જે અજ્ઞાન તે નવા બંધમાં નિમિત્ત થયું. અને બંધ પડ્યો તે પણ અજ્ઞાનમાં નિમિત્ત થશે. ફરીવાર વિકાર મારું કાર્ય અને હું તેનો કરતા એ અજ્ઞાન, એવું જે અજ્ઞાન તે નવા બંધમાં નિમિત્ત પડ્યું. એ જે અજ્ઞાન છે તે નવા બંધમાં નિમિત્ત પડ્યું. અજ્ઞાન છે કર્તા કર્મ પ્રવૃત્તિમાં નિમિત્ત રૂપે હતું અને એ અજ્ઞાન જે છે તે નવા બંધમાં નિમિત્ત પડ્યું. બંધ પડ્યો એ પણ અજ્ઞાનમાં નિમિત્ત. હવે જે બંધ પડ્યો એ પાછા નવા અજ્ઞાનમાં નિમિત્ત પડશે. કર્તા કર્મના પરિણામ અજ્ઞાન ભાવથી થયા તે નિમિત્ત કોને? નવા બંધમાં. કર્તા કર્મના જે પરિણામ થયા છે ને એનું નિમિત્ત કોણ હતું? અજ્ઞાન ભાવ. તે અજ્ઞાન ભાવથી થયા તો તે નિમિત્ત કોને? તો કે નવા બંધમાં. જે બંધ પડ્યો એ પાછો અજ્ઞાનમાં નિમિત્ત થયો. જે બંધ પડ્યો પાછો એ અજ્ઞાનમાં નિમિત્ત થયો. પૂર્વનો જે બંધ છે, પૂર્વનો બંધ અજ્ઞાનમાં નિમિત્ત હતો. પૂર્વનો બંધ અજ્ઞાનમાં નિમિત્ત હતો અને આ અજ્ઞાન થઈને નવા બંધમાં નિમિત્ત થયું. ફરીવાર પૂર્વનો જે બંધ હતો કર્મનો એ ઉદેય એટલે અજ્ઞાન, એ અજ્ઞાનમાં નિમિત્ત હતો અને આ અજ્ઞાન થઈને નવા બંધમાં નિમિત્ત થયું. કયું અજ્ઞાન થયું? કે અજ્ઞાન પૂર્વ બંધને કારણે એ અજ્ઞાન ઉત્પન્ન થયું. કયું? તો કે વિકાર મારું કાર્ય ને હું તેનો કરતા, એ કરતા કર્મની પ્રવૃત્તિ. એ અજ્ઞાન નવા બંધમાં નિમિત્ત થયું અને એ બંધ વળી નવા અજ્ઞાનમાં નિમિત્ત થશે. સ્વરૂપ આશ્રય નહીં કરવા વાળાને તે બંધ અજ્ઞાનમાં નિમિત્ત થશે. એ બંધ અજ્ઞાનમાં નિમિત્ત થશે. આવી કર્તા કર્મની પ્રવૃત્તિ સતત ચાલુ રહેશે અજ્ઞાન દશામાં.
તો આ આત્મા જે પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમે છે, કયો કે જાણન 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 જેનો સ્વભાવ છે, એ સ્વભાવના લક્ષણે જાણન સ્વભાવ રૂપ પરિણમન થાય છે. તેમ જીવ જ્યાં સુધી ક્રોધાદિ રૂપે પણ પરિણમે છે, એટલે કે વિકાર રૂપે પણ પરિણમે છે, એટલે કે જ્ઞાન અને ક્રોધાદિમાં આશ્રવોને આત્મામાં ભેદ જાણતો નથી, એટલે કે પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે આનંદ રૂપ છે અને વિકાર જે છે તે દુઃખ રૂપ છે, એ બેનો ભેદ જ્યાં સુધી નથી જાણતો ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એટલે કે ક્રોધાદિ રૂપે પરિણમતો અને વિકાર રૂપે અવસ્થા રૂપે વિકારને ધારણ કરતો, એ વિકારનો કરતા થાય, વિકાર એનું કાર્ય થાય છે. પુણ્ય પાપ દયા દાન વ્રત તપ આદિ પરિણામ રૂપે પરિણમતો પ્રવર્તો તે સ્વયં વિકાર પરિણામનો કરતા અને ક્રોધાદિ તેનું કર્મ થાય છે. એટલે કે સંયોગ ભાવ સંયોગ સંબંધ સિદ્ધ થાય છે. વરી અનાદિ અજ્ઞાનથી તે કર્તા કર્મની પ્રવૃત્તિ છે. અનાદિ અજ્ઞાનથી એ કર્તા કર્મની પ્રવૃત્તિ છે, અને એ અજ્ઞાનથી કર્તા કર્મની પ્રવૃત્તિ જે છે તે કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ છે, અને તે બંધના નિમિત્તે પાછું નવું અજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પરસ્પર નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. ફરી વાર, અનાદિ અજ્ઞાનથી કર્તા કર્મની પ્રવૃત્તિ, એ કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ, અને એ બંધના નિમિત્તે પાછું નવું અજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અનાદિ સંતાન પ્રવાહ છે, માટે તેમાં ઇતરેતરાશ્રય દોષ પણ આવતો નથી. હવે આગળની ગાથામાં કહે છે, હવે અનુભવ કેમ થાય છે? આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ આદિ કર્મનો કરતા થઈને પરિણમે છે, એટલે કે વિકારી પરિણામનો કરતા થઈને પરિણમે છે, ત્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ છે, અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. હવે પ્રશ્ન એ છે કે આ કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? હવે અમને કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ થઈને પોતાના સ્વભાવના આનંદનો અનુભવ ક્યારે થાય છે? બસ આ પ્રશ્ન છે. અનાદિ નિમિત્ત નિમિત્તિક સંબંધમાં કરતા કર્મ અજ્ઞાન ભાવે થયો, અને નવા કર્મ બંધમાં નિમિત્ત થયો, અને વરી બંધ નવો જે બંધ પડ્યો તે અજ્ઞાનમાં નિમિત્ત થયો. એમ તો અનાદિથી હું પ્રવર્તમાન છું, તો હવે મને કરતા કર્મનો આ સાયકલ કેવી રીતે તૂટશે? એ કરતા કર્મનો અભાવ ક્યારે થાય છે? એમ આચાર્ય ભગવાનને પૂછે છે કે કરતા કર્મનો અભાવ કઈ રીતે અને કઈ વિધિથી થશે? મને વિધિ બતાવો, મારે નિધિને પ્રકટ કરવી છે. તો આચાર્ય ભગવાન શું કહે છે? જેને આવી જિજ્ઞાસા અંદરમાં છે, જેને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની અંદર ધગસ છે, તેને પોતાના સ્વભાવનો મહિમા આવ્યા વગર રહેશે નહીં. તેને સ્વાભાવિક ક્રિયા ઉત્પન્ન થશે, તો વિકાર આદિ પરિણામ જ ઉત્પન્ન નહીં થાય, અજ્ઞાન નહીં થાય. અજ્ઞાન નહીં થાય તો એ અજ્ઞાનનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય. તો આ વિકારી પરિણામ અજ્ઞાન ભાવે કરતા ને એ મારું કાર્ય, એ બંધનમાં નિમિત્ત, અને એ બંધ વળી ભવિષ્યમાં નિમિત્ત. પૂર્વનું બંધન વર્તમાન અજ્ઞાનમાં નિમિત્ત, પૂર્વનું બંધન વર્તમાન અજ્ઞાનમાં નિમિત્ત, અને પેલો બંધ ભવિષ્યના અજ્ઞાનમાં નિમિત્ત. આવી પરિપાટી જે અનાદિથી ચાલી આવે છે, એ તો અનાદિનો બંધ સિદ્ધ થયો અજ્ઞાન ભાવથી. હવે પોતાને જ્ઞાન ભાન કરતા કર્મથી રહિત કઈ રીતે થશે? પોતાનું સ્વભાવનું, પોતાનું જ્ઞાન કરતા કર્મની પ્રવૃત્તિથી રહિત કઈ રીતે થશે? અમને એટલે ટૂંકમાં અમને અમારા આત્માનું ભાન કઈ રીતે થશે, છૂટશે કઈ રીતે? તો 71 નંબરની ગાથાનું હરી ગઈ. આ જીવ જ્યારે આશ્રવોનું તેમજ નિજ આત્મા તણું, આ જીવ જ્યારે આશ્રવોનું તેમજ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. બંધનમાં પણ સ્વતંત્ર છે. અજ્ઞાન ભાવથી વિકાર કરતો હતો, નવા બંધનમાં વિકાર નિમિત્ત થયો. કર્મ પોતાથી થયા છે, અને જ્યાં સુધી પોતાના સ્વરૂપનું લક્ષ નથી ત્યાં સુધી એને બંધ ઉપર લક્ષ છે. તો પોતાના પુરુષાર્થથી અજ્ઞાનમાં કારણમાં પૂર્વનો બંધ નિમિત્ત પડે છે. બસ આટલું જ કરી શકે. પણ હવે અમને ધર્મ કઈ રીતે થાય એ બતાવો. આવો પંચમહારાનો અપ્રતિબદ્ધ શિષ્ય આચાર્યને પૂછે છે. એના ઉત્તર રૂપે આ 71 નંબરની ગાથા, જેની ચર્ચા આપણે વિશેષ કરશું. તો આપણે પણ અનાદિથી આ રીતે આવી પરિપાટી ચાલી આવે છે.
દ્રવ્ય કર્મ ભાવ કર્મનો નિમિત્ત અને ભાવ કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત આ સાયકલને જોડવાની છે. તો કઈ રીતે છૂટશે? પૂર્વે બાંધેલા દ્રવ્ય કર્મ એનો ઉદય આવ્યો તો તેની અંદર જે રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય એમાં એકત્વ ન કરી શકે. બસ એનો જાણના રહી તો એકત્વ ન થવાને કારણે નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય. તો પૂર્વે બાંધેલું તો ઉદયમાં આવીને ખરી જાય છે. નવો દ્રવ્ય કર્મનો બંધ ન થયો તો ભવિષ્યમાં એ ઉદયમાં આવવાનું નથી. તો જીવ એ રીતે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહી એવી સિદ્ધ દશાને પામશે. આપણે પણ આવી સિદ્ધ દશાને શીઘ્ર ને શીઘ્ર પામીને તનુવાત વલયમાં લોકના અગ્રા ભાગે અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જય દેવ. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रबोधा नमो लोक माता दुराचार द्रूने हरा शंकरानी नमो देवी वागेश्वरी जैन वाणी नमो देवी वागेश्वरी जैन वाणी नमो लिंगाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वज्रणं नमो वये सवश्रावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धम्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धम्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रशमति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय